સોમનાથના ઉનામાં પણ ભારે વરસાદ. ધારાસભ્ય કાળુ રાઠોડે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, તો ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર પણ કરવામાં આવ્યું. ગાંગડા અને આસપાસના ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તો ભારે વરસાદના પગલે દરિયાકાંઠે લાંગરેલી 6 બોટ પણ દરિયામાં તણાઈ ગઈ હતી. મધદરિયે ફસાયેલા 6 લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. એનડીઆરએફની ટીમ રાજપરા બંદરે પહોંચી હતી ત્યારે સતત મુશળધાર વરસાદ ત્યારબાદની આ સ્થિતિ છે. એક તરફ ગામ બેટમાં ફેરવાયું, સાથે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં ફસાયેલા લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય હતી. ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. ભારે વરસાદના પગલે દરિયાકાંઠે લાંગરેલી અલગ અલગ 6 બોટો પણ તણાઈ હતી. નદી નાળા કે જેઓ છલકાયા છે, સાથે રોડ રસ્તાની હાલત પણ એવી છે જ્યાં પણ સતત વરસાદના કારણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. છેલ્લા 15-17 કલાકથી ઉના ગ્રામ્ય વિસ્તાર અને શહેરની અંદર અતિ ભારે વરસાદ થવાના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર ગાંગડા ગામની વાત કરીએ તો જ્યાં પ્લોટ વિસ્તાર છે, ત્યાં પ્લોટ વિસ્તારની અંદર ની બાજુમાં માલણ નદી જાય છે. માલણ નદીમાં પૂર આવતા, માલણ અને રાવળ નદીને પૂર આવતા તે પ્લોટ વિસ્તારની અંદર અતિ વરસાદના કારણે પૂર આવ્યું અને ત્યાં પાણી ભરાણા. એ સમયે અમારા આ વિસ્તારના પ્રતિનિધિઓ કરતા અજીતસિંહ ગોહિલ કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે, તેઓએ પોતાનો પરિવાર અને ગાંગડા ગામના આગેવાનો કાર્યકર્તાઓ સાથે રાખી અને પ્લોટ વિસ્તારની અંદર જેટલા લોકો રહેતા હતા, જેટલું નથી થઈ શકે એટલું લોકોને પ્લોટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને પોતાની હોટલમાં આશરો આપી રાતવાસો કરી નાસ્તો પાણી કરાવી અને સવારે પોતાના ઘરે પરત મોકલ્યા છે. અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી. રાણીપરા ગામ નજીક ચાલુ પૂરનું ડાયવર્ઝન ધોવાયું છે, તો રસ્તા પરનું ડાયવર્ઝન ધોવાતા 20 ગામના લોકોને હાલાકી પડી રહી છે. ખાંભાથી જાફરાબાદ નાગેશ્રી જવા માટેનો હાઈવે બંધ થતા પણ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગત રાત્રિએ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરી રાજુલા અને ખાંભા જે 2 તાલુકા છે વધુ પ્રભાવિત બન્યા હતા. રાજુલા 5 ઇંચ અને ખાંભા જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં 6.5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન છે ખોરવાયું હતું. ખાસ કરી મુખ્ય જે નેશનલ હાઈવે છે 351G, એમાં આ જે ડાયવર્ઝન છે ડેડાણ પાસેનું, એ તૂટી જતા આખો નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર છે એ હાલ બાધિત થયો છે. લગભગ 30 થી 40 ગામો આ આસપાસના વિસ્તારોમાં આવેલા છે. ડેડાણ, ત્રાકુડા, માણસા, પાટી સહિતના ગામો છે એ સંપર્ક વિહોણા બન્યા છે. આપણે સ્થાનિકો છે, સ્થાનિકોને પૂછવાનો પ્રયત્ન કરીએ, આ રોડ તૂટલો છે, શું તકલીફ પડી રહી છે? અત્યારે વાહન વ્યવહારો બધા બંધ છે, આવક જાવક બધું બંધ છે. નીચે આને બાજુના ગામડા ને બધાને હટાણું કામ અમારે એ બધું બંધ છે. અત્યારે મોટરસાયકલ હાલે એમ નથી. મોટરસાયકલ પણ ચાલે એવી પરિસ્થિતિ નથી. આસપાસના ગ્રામજનો છે વાહનો લઈને ઉભા છે. આ તંત્ર હજી પહોંચ્યું નથી. ડાયવર્ઝન ખુલવાની વાટ જોઈ રહ્યા છે. શું તકલીફ પડી રહી છે? કાલે 4 વાગ્યાનો વરસાદ શરૂ થયેલો છે, 3 થી 4 વખત આ નેરું આવેલું છે, ડાયવર્ઝન ધોવાઈ ગયેલું છે અને વાહનોની પૂરી તકલીફ છે. વાહન વ્યવહાર કઈ હાલીએ કેવું છે નહીં. વાહન વ્યવહાર તો ઠીક, પરંતુ લોકો પણ અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી તાકીદે એવી માંગ છે લોકોની કે જે ડાયવર્ઝન છે એને તાકીદે રિપેર કરવામાં આવે, જેથી કરીને જ્યાં નેશનલ હાઈવે છે એ ફરીથી ચાલુ થાય. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી, ખાંભા.